stress control exercises. Here we are going to discuss about Unit 3, Read 2. We have already discussed about manage your stress, and here we have some stress control exercises. આનાથી તમે તમારા સ્ટ્રેસને કંટ્રોલમાં રાખી શકો. આવી એક્સરસાઇઝીસ આપણે અહીંયા જોઈએ. અહીંયા પહેલી આપણે વાત કરવાના છીએ શોર્ટ મેડિટેશન. ટુ મેડિટેટ, ધ્યાનમાં હોવું, એના ઉપરથી મેડિટેશન, ધ્યાન. જોઈએ અહીંયા કેવી રીતે આપણે મેડિટેશન કરી શકીએ. મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. આંખોને બંધ કરી અને કમ્ફર્ટેબલી બેસો. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝિસ. સિમ્બોલાઇઝિસ એટલે એનું સૂચન કરે, એના અનુરૂપ હોય એવો શબ્દ. અહીંયા અમુક શબ્દો આપેલા છે. કામનેસ, કામનેસ નું સિમ્બોલાઇઝ એટલે કે શાંતિ. કામ એટલે શાંત, કામનેસ શાંતિને જે સિમ્બોલાઇઝ હોય. પછી કોઈ પણ શબ્દ, અહીંયા ઘણા શબ્દો તમને આપેલા છે એને અનુરૂપ એના સિનોનિમ્સ, જેમ કે હાર્મની છે, ટ્રેન્ક્વિલિટી છે, સેરેનિટી છે, પીસ છે, રિલેક્સ છે. અંતે તો બધું શાંતિ. તમે કદાચ આવા શબ્દ ના બોલો અને તમે ઓમ શાંતિ શાંતિ એમ બોલો તો પણ ચાલે. અને આમાંથી કંઈ પણ શબ્દ ગમતો હોય, કામનેસ છે, હાર્મોની છે, ટ્રેન્ક્વિલિટી છે, સેરેનિટી છે, પીસ કે રિલેક્સ, બધાનો અર્થ શાંતિ જ થાય છે. આપણે આમ રિલેક્સ રિલેક્સ એવું પણ બોલી શકીએ, પણ એવો એક વર્ડ તમારે પસંદ કરવો. મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. તમારો જે શબ્દ હોય, પછી ગુજરાતીમાં શાંતિ સિલેક્ટ કર્યું હોય તો પણ ચાલે. એની ઉપર તમે મેડિટેટ કરો. વિઝ્યુલાઇઝ સેન્સીસ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ or build up mental images that illustrate the word. Illustrate એટલે એને સચિત્રિત કરે, એનું ચિત્રણ કરે. એવું તમારા મગજની અંદર કોઈ પણ ચિત્ર ધારો કે જે આ શબ્દને અનુરૂપ હોય. કોઈ આ એક ચિત્રમાં આપ્યું છે, એવું સમુદ્રનું છે, પહાડનું છે, કોઈ શાંત જગ્યાનું છે, બગીચાનું છે. એવું મનની અંદર એવું ચિત્ર ધારવું કે જ્યાં શાંતિ હોય. You can also spend some time imagining what it would feel like if you experienced harmony or tranquility inside yourself. અને તમારી અંદર શાંતિ, એકદમ ગાંભીર્ય એવું આવી જાય ત્યાં સુધી તમે એને શબ્દને તમારા મનની અંદર મેડિટેટ કરો. અને પછી ઓપન યોર આઈઝ અગેન. બીજું મેડિટેશન છે એ શોર્ટ મેડિટેશન છે. Pick a material such as a dress fabric. ફેબ્રિક એટલે બંધારણ. કોઈ પણ ડ્રેસનું કપડું જેને સ્પર્શ કરવું ગમતું હોય. સ્ટોન, કોઈ પથ્થર છે, પીસ ઓફ વુડ છે, અથવા એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ. તમને જે વસ્તુ એવી હોય એને સ્પર્શ કરવી ગમે એને. વિથ યોર આઈઝ ક્લોઝ, આંખો બંધ રાખીને. એક્સપ્લોર ધ ટેક્સચર. ટેક્સચર એટલે વણાટ, એનું સઘટન, એની જે વણાટ છે એને તમારા માઇન્ડની અંદર ફીલ કરો. ઓફ ધીસ મટીરિયલ, એ મટીરિયલના ટેક્સચરને એક્સપ્લોર કરવાનું છે. સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. આ રીતે 2 મિનિટ તમે એમાં વિતાવો. જો આ રીતનું કોઈ પણ ટેક્સચર મેં તમને અહીં આપેલું છે, આ તો એક સિમ્બોલાઇઝ છે, અહીંયા સિમ્બોલિક આપેલું છે એને તમને એક સમજવા માટે. પણ આવું કોઈ પણ ટેક્સચર તમને ગમતું હોય, કાપડ છે કે કોઈ બીજી વસ્તુ છે, એને સ્પર્શ કરો અને એના ટેક્સચરને ફીલ કરવાનો પ્રયત્ન કરો. આ પણ એક મેડિટેશન થઈ શકે. હવે છે શોર્ટ મેડિટેશન. પછી ગીવ યોર બ્રેન ઓક્સિજન ઈટ. અહીંયા આપણે આપણા બ્રેનને ઓક્સિજનની હીટ આપવાની છે. ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ. તો કેવી રીતે હીટ આપી? ઓક્સિજન સળગાવી અને પછી આપણા મગજને એમાં મૂકવું? ના ના, એવું નથી કરવાનું. શું છે? લેટ્સ અન્ડરસ્ટેન્ડ. Half the problem with being stressed and unable to concentrate. કોન્સન્ટ્રેટ ના કરી શકતા હોય, સ્ટ્રેસમાં હોય, એવા અડધી સમસ્યાઓ છે ને એ ખાસ that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. Sufficient એટલે પૂરતો.
તમે તમારા બ્રેનને પૂરતો ઓક્સિજન નથી આપતા, એને કારણે આ અડધી સમસ્યાઓ તો થતી હોય છે. તો કેમ આપવો ઓક્સિજન? એટલે ઓક્સિજન ખાલી એવું જરૂર નથી કે આપણા લંગ્સને જરૂરી હોય, ઓક્સિજન આખા બોડીને જરૂરી હોય, આખા બોડીને ઓક્સિજનેટ કરવી પડતી હોય, આખા શરીરને ઓક્સિજનની જરૂર પડતી હોય છે, તો બ્રેનને પણ પડતી હોય છે. તો એના માટેની આપણને અહીંયા એક એક્સરસાઇઝ આપેલી છે. In order to ના હેતુથી to deepen your breathing and get oxygen all the way up into the brain again. તમારા બ્રેનની અંદર આ ઓક્સિજન પહોંચાડવા માટે શું કરવું છે તો એ જોઈએ. Do the following exercise for 2 minutes. આ એક્સરસાઇઝ તમારે 2 મિનિટ કરવાની છે. Rub both your hands together for a moment to create energy. હાથને ઘસી અને એનર્જી ક્રિએટ કરવાની છે. આપણે શિયાળામાં ઠંડી લાગીને જેમ ઘસીએ એ આપણે ગરમી મેળવવા માટે કરવાનું હોય, એ જ રીતે આપણે હાથને ઘસી અને આપણે એમાં એનર્જી ક્રિએટ કરવાની. પ્લેસ યોર પામ one on top to other. એક હથેળી ઉપર બીજી હથેળી રાખી દો. On the area just below your navel. પણ ક્યાં? તો કે આપણી નાભીને નીચેના ભાગમાં. જે ઘસેલા હાથ હોય એમાં જે એનર્જી થઈ હોય પેલા એક હાથને એની ઉપર બીજી હથેળી એ રીતે મૂકી દો. બ્રીથ કોન્શિયસલી ઇન ટુ યોર બેલી. બેલી એટલે આપણા પેટની અંદર એકદમ ધીમેથી શ્વાસ લ્યો. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ. અને દરેક શ્વાસ ઉપર તમારા હથેળીને ઉચકાવો. ઇમેજિંગ બ્રીથિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેન. અહીંયા એક મેં તમને ચિત્ર આપેલું છે એ સમજવા માટે કે આ આપણા શરીરના જે દરેક ઇન્દ્રિયો છે ત્યાં એનું આખું યોગની રીતે સમજાવેલું છે. પણ આપણે આ ખાલી એક્સરસાઇઝ છે એ આપણા બોડીને ઓક્સિજનેટ કરવા માટે આપેલી છે. તમે ટ્રાય કરી શકો છો. ત્યારબાદ આપણે આગળ વધીએ. ધી ક્રાઉન પુલ એક્સરસાઇઝ. ક્રાઉન એટલે તાજ, પુલ એટલે ખેંચવું, તાજને ખેંચવું. આપણે રાજા મહારાજા નથી, કોઈ ક્વીન નથી કે આપણે તાજ હોય, પણ આપણું તાજ એટલે આપણું માથું. એના માટેની એક્સરસાઇઝ છે એ જોઈએ. When we breathe, આપણે શ્વાસ લઈએ છીએ, there is a microscopic movement. માઇક્રોસ્કોપિક એટલે એકદમ બારીક, ઝીણા ઝીણી, માઇક્રોસ્કોપથી જોઈ શકાય એવી, એકદમ ખૂબ ઝીણી બારીક હોય ને એને માઇક્રોસ્કોપિક કહેવાય. એવી મુવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ. એટલે આપણી ખોપડી, ક્રેનિયલ એટલે ખોપડી, ક્રેનિયલ બોન એટલે ખોપડીનું હાડકું, which in turn allows the cerebrospinal fluid. cerebrospinal fluid એક જાતનું પ્રવાહી છે જે આપણી કરોડરજ્જુની અંદરથી વહેતું હોય. To move freely through the spinal column. કરોડરજ્જુના જે મણકા હોય ત્યાં. And the skull. skull એટલે આપણી ખોપડી, એને સ્કલ કહેવાય, માથાનું જે હાડકું હોય. When tensed or upset. હવે જ્યારે આપણે ટેન્શનમાં આવીએ કે અપસેટ થાય and don't breathe deeply, અથવા તો ઊંડો શ્વાસ ન લેતા હોય, પૂરતો શ્વાસ ન લેતા હોય, this can result in a bones in the skull becoming slightly stuck. તો જે cerebrospinal fluid છે એ થોડુંક સ્ટક થઈ જાય together, so that the blood cannot circulate properly. તો એ જે હાડકાઓની જે માઇક્રોસ્કોપિક બાબત, ઝીણા ઝીણી બાબતો હોય એ જામી જવાના કારણે કે બ્લોકિંગ થવાના કારણે જે પેલું પ્રવાહી છે એ વહી ન શકે. તો એને કારણે શું થાય? તો આપણે ટેન્સ આવી જાય, સ્ટ્રેસમાં આવી જાય, પૂરતો ઓક્સિજન ના મળે, આવું થાય. એના માટે આ વાત જરાક આડી લઈ લો, એક સારી વાત કરી દઉં તો આપણે જે મસાજ કરીએ છીએ એની આ મસાજ જેવી એક્સરસાઇઝ છે. આપણે તો મસાજ કરાવીએ છીએ, આપણે તેલ નાખીને ઘસીએ છીએ, બસ આ એવા પ્રકારની એક્સરસાઇઝ છે, સમજી લ્યો. ધી ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સીસ ધ ફ્લો ઓફ cerebrospinal fluid. તો cerebrospinal fluid નો જે પ્રવાહ છે એની ઉપર અસર કરે છે ઇન અ પોઝિટિવ વે, સારી રીતે, હકારાત્મક રીતે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વ સિસ્ટમ. તમારી નર્વ સિસ્ટમને, ચેતાતંત્રને શાંત કરે છે. and can also often take away a headache or stress. માથાનો દુખાવો કે તણાવ એટલે માથાનો દુખાવો થતો હોય સ્ટ્રેસને કારણે, તો એને પણ
રાહત આપે છે. ઇન્ડ્યુસ્ડ એટલે પ્રેરિત સ્ટમક એક, પેટનો દુખાવો હોય આના કારણે સ્ટ્રેસને કારણે હારો થઈ શકે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને તમને એ ક્લિયરલી વિચારવામાં પણ મદદ કરે. જો અહીંયા આપણને આ મગજની આકૃતિ આપી છે, એમાં આ સિરેબસ સ્પાઇનલ ફ્લુઇડ વહે છે અને એની સમજૂતી આપણને અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે આ તમે ચિત્રમાં જુઓ, ક્રાઉન પુલનું જ આ ચિત્ર છે. શું કરવાનું છે? આ ભાઈએ જેમ રાખેલા છે, પ્રેસ બોથ યોર હેન્ડ વિથ યોર ફિંગર્સ લાઈક અ પોમ્સ, દાંતિયાની જેમ, ઓન ટોપ ઓફ યોર હેડ, તમારા હેડના ટોપ ઉપર, સો ધેટ યોર લિટલ ફિંગર આર ટચિંગ યોર હેરલાઇન, એટલે જ્યાં સુધી આપણી વાળની લાઈન હોય કપાળમાં ત્યાં આપણી અલગ અલગ હોય. મારા જેવા ટાળ પડી ગઈ હોય તેને બહુ હેરલાઇન બહુ દૂર સુધી હોય, પણ આપણી જ્યાં હેરલાઇન હોય ત્યાં ટચલી આંગળી રહેવી જોઈએ. એટ ધ ફ્રન્ટ ફર્મલી પ્રેસ્ડ ડાઉન, થોડું આમ ભારથી, દબાણથી, ફર્મલી એટલે મક્કમતાથી રહે પણ અહીંયા દબાણથી. ફર્મલી પ્રેસ્ડ ડાઉન ઓન યોર સ્કલ, તમારી ખોપડી ઉપર એને થોડું પ્રેસ આપો. એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન, વચ્ચેની લાઇનથી તમારી આંગળીઓને ખેંચો, કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ, અને તમે હાથથી કોમ્બિંગ કરતા હો, દાંતીઓ ફેરવતા હોય એ રીતે. નાઉ પ્લેસ યોર હેન્ડ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધી મિડ લાઇન ઓફ ધી હેડ. હવે એ જ રીતે પાછા થોડા હાથને ઉપર લઈ જાઓ અને ત્યાંથી આ રીતે ફેરવો. એન્ડ રિપીટ ધ પ્રોસિજર, અને આ પ્રોસિજરને પાછી રિપીટ કરો. નાઉ પ્લેસ હેન્ડ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ, હજી વધારે હાથને પાછળ લઈ જાઓ ટુવર્ડ્સ ધ ક્રાઉન, આપણું તાજ એટલે માથા તરફ. એન્ડ રિપીટ ધ પ્રોસિજર, અને એ પ્રોસિજરને પાછી રિપીટ કરો. આ હતી ક્રાઉન પુલ એક્સરસાઇઝ. અહીંયા આપણને મેન્ટલ ક્વિક ફિક્સીસ આપેલા છે, એ આપણે જોઈએ. ઝડપથી આપણા મગજ ક્યારેક બગડી ગયો હોય તો એને કેવી રીતે. પુટ ઓન સમ મ્યુઝિક, પુટ ઓન એટલે અહીંયા ઉપર મૂકવું નહીં પણ વગાડો. યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધી રૂમ, રૂમની અંદર મ્યુઝિક વગાડીને ડાન્સ કરો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધી બ્રેન, બ્રેનની રાઇટ સાઇડને એ ઓક્સિજન આપશે. એન્ડ હેલ્પ રીબેલેન્સ યોર બ્રેન, અને તમારા બ્રેનને રીબેલેન્સ કરશે. એનું ક્યારેક બેલેન્સ વિખાઈ ગયું હોય તો એને બેલેન્સિંગ આપી શકે. Get a fish tank and watch the fish swim around languidly. એટલે અહીંયા લેંગ્વિડલી શબ્દ છે, તો એકદમ ધીમેથી શાંતિથી, એની જે મંદ ગતિ હોય, લેંગ્વિડલી એની મંદ ગતિ, એને જુઓ ધીમે રીતે. This allows your mind to calm down. આ તમારા મગજને શાંત કરશે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, તમારી ચિંતાઓને લખી નાખો કાગળમાં. આ લેક્ચર ભરવા અને ભણવું ને કામ કરવું, આ જે પણ ચિંતાઓ હોય કાગળમાં લખી નાખો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ, અને એવું વિચારો કે એ માથામાંથી કાઢીને આપણે કાગળમાં લઈ લીધી છે. હા, આવું થઈ શકે, કંઈક તો કરવું ને સ્ટ્રેસમાંથી મુક્ત થવા. આ બધી નિષ્ણાંતોએ કીધેલી યુક્તિઓ છે, એટલે કદાચ કામ કરતી હશે. રાઇટ ડાઉન, એ થઈ ગયું. ગેટ આઉટ ઇનટુ અ નેચર એન્ડ વોક, એકદમ ખુલ્લી હવામાં જાઓ અને ચાલો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ એન્ડ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. શું સાચું છે એની ઉપર કોન્સન્ટ્રેટ કરો, આવતીકાલે શું થશે એ બધી બાબતોને ચિંતા કરવાની નથી રહેતી. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. આ રીતે બાથરૂમમાં જઈને એમ શેમ્પુ બોટલ એ આપણો માઇક્રોફોન છે ને આપણે સિંગર છે એમ ગાઓ. ભલે આપણે સારા સિંગર હોય કે ના હોય પણ આપણે ગાવાનું. નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. જો બહુ સરસ મજાની વાત કરી છે. એક એવી વાત છે કે નોબડી ઇઝ પરફેક્ટ, કોઈ પરફેક્ટ હોતું નથી. તો આ વાક્યમાં નોબડી શબ્દ છે એટલે નોબડી એટલે કાંઈ નહીં. તો કોને નોબડી બનવું છે? કોઈને ભાઈ, બધાને સમબડી જવું છે, બધાને કંઈક બનવું છે. એટલે એમ કે છે કે કોઈ પરફેક્ટ નથી, તો હુ વોન્ટ્સ ટુ બી નોબડી. મિસ્ટેક્સ આર ઓકે, મિસ્ટેક તો થાય, એ તો ઓકે છે, એને થવા દેવી જોઈએ. ભૂલ તો
હા, ભૂલ કરે એ માણસ હોય તો અહીંયા આપણે ભૂલ કરવી ઓકે છે, એટલે એની ચિંતા કરવી નહીં. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ. આ શબ્દ સમૂહ, ફ્રેઝ એટલે શબ્દ સમૂહ, હું ના કરી શકું, એ શબ્દને ડિલીટ કરી નાખો. એટલે પરીક્ષામાં પૂછે તો ડિલીટ ના કરો કે ના અમે પરીક્ષામાં પૂછવાનું હતું ત્યાં કાન્ટ લખવાનું હતું આન્સરમાં, પણ મેં તો કાન્ટ ડિલીટ કરી નાખ્યું. એમ નહીં, પણ મગજમાં એવું નહીં વિચારવાનું કે હું નહીં કરી શકું. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. તમારા શબ્દ ભંડોળમાંથી આ શબ્દને કાઢી નાખો. આઈ કાન્ટ ભલે રાખવાનો, પરીક્ષામાં પૂછે જ રાખવાનો, પણ હું નહીં કરી શકું આઈ કાન્ટ એવું નહીં બોલવાનું. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. એ કન્સ્ટ્રક્ટિવ નથી, રચનાત્મક નથી, એ તમારા સોલ્યુશન જે મળતા હોય એને બ્લોક કરી દે છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. તમે બીજા હાથથી આમ લખો લાઈન, એટલે કે જમણો હોય તો લેફ્ટ હેન્ડથી, લેફ્ટ હોય તો લેફ્ટ હોય તો રાઈટ હેન્ડથી. આનાથી ધીસ રીબેલેન્સ ધી ટુ હેમિસેફિયર્સ ઓફ ધ બ્રેન. હેમિસેફિયર એટલે ગોળાર્ધ. આપણા મગજના જે બે ગોળાર્ધ હોય એને એ સરખા કરશે, એને ગોઠવશે બરોબર. એ કરી શકીએ. એક્સપેક્ટ ટુ બી લકી. અને એવી અપેક્ષા રાખો કે તમે ભાગ્યશાળી છો. આ રીતે આપણે આવી મેન્ટલ ક્વિક ફિક્સીસ અપનાવી શકીએ. થેન્ક યુ વેરી મચ. આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાણી હશે. ચાલો આપણે અહીંયા આ પાઠને